દિવસ પહેલાનું આ ભયાનક દ્રશ્ય જેમાં વરસાદમાં એક પરિવારનું બધું જ પાણીમાં વહી ગયું. નીતાબેન જેનું હૃદય હજુ વીતેલા વિનાશમાં ડૂબેલું હતું, તેમના હાસ્ય અને મહેનતના પડઘાથી ભરેલું ઘર દુઃખના દરિયામાં ફેરવાઈ ગયું. નીતાબેને કહ્યું, માંડ માંડ પૈસા ભેગા કરી જીવનમાં પહેલી વાર આખા વર્ષનું અનાજ લીધું. વરસાદ બંધ થઈ ગયો પણ તેમનું જીવન હજુ દુઃખમાં તરબતોડ હતું. આખા ઘરમાં વસ્તુઓના માત્ર અવશેષો ને સ્મૃતિ સિવાય કંઈ જ ના બચ્યું. મેં તેમને રાશન કીટ આપીને કહ્યું કે તમારા સંઘર્ષમય સમયમાં હું તમારી સાથે છું. તેની દીકરી જેના કપડાં તણાઈ ગયા તે કુર્તી જોઈ થોડીવાર માટે બધું જ દુઃખ ભૂલી ચહેરા પર સ્મિત લાવી શકી. નીતાબેને આભાર વ્યક્ત કરતા કહ્યું કે તમારી સામે રડીને મારું દુઃખ હળવું થઈ શક્યું. બાકી આ જીવનની લડાઈ અમારા જેવા સામાન્ય માણસોએ પોતે જ જીવનભર લડતી રહેવાની છે. બધું જ ફરી કમાઈ લેશું, પણ ઉપરવાળાનો આભાર કે આ વિનાશમાં અમારા પરિવારને હેમખેમ રાખ્યો.